આજે તો મારા ઘરે ભજન છે, એટલે કે મારા પિયરમાં કાનાજીના આજે ભજન રાખ્યા છે, તો હું ત્યાં આવી ગઈ હતી. હેલો એવરીવન, કેમ છો? આ મારી ભત્રીજી છે નાની, વિશાલ પણ આવી ગયો હતો અને એ અમારા સામે નાની રહે છે બેબી, એને રમાડતો હતો. અને અહીંયા જો ભજનની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ હતી. જો અહીંયા પ્રસાદી હું અને મારા ભાભી લઈ આવ્યા હતા, ચોકલેટ્સ પણ લાવ્યા હતા. પછી સાંજે ભજન પતે પછી નાસ્તો આપવા માટે નાસ્તાની અમે અહીંયા તૈયારી કરી રહ્યા હતા. નાસ્તો લાવી દીધો હતો. પછી અમે આ ટાઈપના નાના નાના પેકેટ બનાવી દીધા. અને ખિયાસને તો આવું કંઈક નવું કરે એટલે જોડે આવીને એ બેસી જ જાય હંમેશાની જેમ. જો અહીંયા બધા પેકેટ મસ્ત રેડી થઈ ગયા હતા. અને આ છે અમારા ઘરના કાનાજી, જો કેટલા મસ્ત લાગે છે. હવે હું એમને પણ રેડી કરી દઈશ ભજન માટે, કેમ કે આજે એમનો દિવસ છે. તો જો અહીંયા મસ્ત નવા કપડાં એમને પહેરાવી દીધા છે. મારા બાપ ભજનના કામમાં બિઝી હતા, તો આજે મેં કાનાજીને મસ્ત રેડી કરી દીધા છે. જો કેટલા મસ્ત લાગે છે. અને અહીંયા ભજન મંડળવાળા આવી ગયા હતા, તો અહીંયા મારા મમ્મી એમનું સ્વાગત કરતી હતી ચાલોને કરીને. અને અહીંયા ફાઇનલી ભજન સ્ટાર્ટ થઈ ગયા હતા. જો અમારા ખિયાસ પણ છે ને એનો નાનો ઢોલ લઈને એ પણ બેસી જ ગયો છે ભજન મંડળમાં, કેમ કે એને ઢોલ વગાડો બહુ ગમે છે. અને અહીંયા હું અને મારા ભાભી રાધા કૃષ્ણ બન્યા હતા. હું કૃષ્ણ બની હતી અને મારા ભાભી રાધા બન્યા હતા. તો અહીંયા ભજન સ્ટાર્ટ થઈ ગયા હતા. અને ચલો તમે પણ અમારી સાથે ભજન કરવા. અને પ્લીઝ મારી સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો થેન્ક યુ સો મચ.